વેડ રોડ વિશ્રામનગર જય સંતોષીમાં નામની સીડી કેસેટની દુકાનમાં ચોક બજાર પોલીસે છાપો મારી ₹36,000ની પાયરેટેડ સીડીઓનો જથ્થો કબજે કરી દુકાનદારની ધરપકડ કરી હતી। પોલીસે દુકાનમાં પાયરેટેડ સીડીઓ વેચાતી હોવાની બાતમી મળતા બાતમીને આધારે ચોક બજાર પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં પોલીસે 1200 સીડી ડીવીડી કબજે કરી દુકાનદાર પિન્ટુ ગૌરવ મહંતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેર અને જિલ્લાના 9 તાલુકામાં આ વર્ષે ગાજિયા મેદા વરસ્યા જ ન હોવાથી છેલ્લા 10 વર્ષમાં આજ તારીખ સુધીમાં નોંધાયેલા વરસાદના આંકડાની તુલનામાં આ વર્ષે સૌથી ઓછો 3513 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે 10 વર્ષના સરેરાશ કુલ વરસાદની સરખામણીમાં આ વર્ષે 60% ઓછો વરસાદ નોંધાયો હોવાથી ખેડૂતો અને હવામાન ખાતું ચિંતિત થઈ ઉઠ્યું છે। ચાલુ વર્ષે ફક્ત 351.30 મિલીમીટર વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। જિલ્લાના 9 તાલુકામાંથી માંગરોળ, ઉમરપાડા, બારડોલી તેમજ સુરત સિટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં એક તરફ દુકાનમાં ડાકલા વાગી રહ્યા છે, ત્યાં બીજી બાજુ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના વિસ્તારોનું વરસાદનું પાણી આવે એવી પ્રાર્થના દક્ષિણ ગુજરાતના ખેડૂતો કરી રહ્યા છે। અને જો ઉકાઈ ડેમમાં 335 ફૂટ સુધી પાણી ભરાય તો આ વર્ષે ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહેશે। દક્ષિણ ગુજરાતના ખેતીના પાક માટે ઉકાઈ ડેમ 335 ફૂટ ભરેલો હોવો જોઈએ, પરંતુ ડેમ હાલ 11 ફૂટ ઓછો ભરેલો છે। નવી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે એક 2 વર્ષનો માસૂમ બાળક માતાથી વિખૂટો પડી જતા ભારે દોડધામ મચી ગઈ હતી। જો કે 2 કલાક સુધી વિખૂટા પડ્યા બાદ બાળકની માતા આવી પહોંચતા ઘટનાનો સુખદ અંત આવ્યો હતો। નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલી એક માતા 2 વર્ષીય પુત્રને નવી સિવિલ હોસ્પિટલના ગેટ નજીક બેસાડી સોનોગ્રાફી કરાવવા માટે જતી રહી હતી। દરમિયાન બાળક તેની માતાને શોધવા નીકળી પડતા માતા પુત્ર છૂટા પડી ગયા હતા। વિખૂટા પડેલા બાળકને સિક્યુરિટીએ સાંત્વના આપી એક સ્થળે બેસાડ્યો હતો। દરમિયાન સોનોગ્રાફી કરાવ્યા બાદ પરત ફરેલી માતાને પુત્ર ન મળતા તે પણ શોધખોળ કરતી ત્યાં આવી પહોંચી હતી અને ઘટનાનો સુખદ અંત આવ્યો હતો। ये भी कैसे घूमा जो है आएगा क्या वो दिन में आएगी तो अंडे खिलाओ ना उसको बिस्किट दो ना बिस्किट खाओ ना ये ना आप ये बिस्किट नहीं खा रहे ना आउट फोकस मारेगा ये बिस्किट अभी आएगी मम्मी डिजिटल दवा लेने की मम्मी वो रहे ओए तू सा यार वो नहीं जरा यार मार बेटा ने तो जो यार ये ले मैं आई ये देख ये तो नहीं क्या है ये एक प्रॉब्लम में पड़े आप हाथ में जाकर वॉचमैन का सब गलती है, अगर हो जाता तो भी वॉचमैन का गलती है। દિલ્હી ગેટના હિમાલયા ગેસ્ટ હાઉસમાં હીરા દલાલ સુરેશ મહેતાને માર મારી ₹85 લાખના હીરા લૂંટી જનાર બદમાશોને મૈધરપુરા પોલીસે ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળે છે। ઇન્ચાર્જ કમિશનર વાઘેલાએ ગુનો બન્યો ત્યારથી સ્થાનિક પોલીસ સાથે ડીસીબી અને પીસીબી વચ્ચે કોર્ડિનેશન તથા વર્ક ડિસ્ટ્રીબ્યુશન કરી તપાસનો દોર સંચાર ચલાવ્યો હતો, જેમાં પોલીસે સફળતા મળી હતી અને જુદી જુદી જગ્યાએથી પોલીસે ત્રણેય લૂંટારોને કબજે કરી મોટા ભાગના હીરા પણ કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે। જો કે પોલીસે તે અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી।
સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિની આગેવાનીમાં ગોવિંદા મંડળોની એક બેઠક નવ અંબાનગર ઉધના મગદલા રોડ ખાતે સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબના પ્રમુખ સ્થાને મળી હતી. આ મીટિંગમાં આગામી ગોવિંદા ઉત્સવ દરમિયાન ગોવિંદા મંડળોના સભ્યોને ટી-શર્ટ વિતરણ કરવામાં આવ્યું હતું. આઈ લવ ગુજરાત અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફોટાવાળી 12,000 ટી-શર્ટનું વિતરણ ગોવિંદા મંડળોને કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં સાંસદ શ્રી સી.આર. પાટીલ અને સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના ઉપપ્રમુખ ગણેશભાઈ પી સાવંતે ગોવિંદા મંડળોના પ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા. આ મીટિંગમાં સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના હોદ્દેદારો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી નરેશભાઈ, જુગલભાઈ, જયેશભાઈ, છોટુભાઈ, કમલાકરભાઈ મોરે, પાંડુભાઈ, પ્રદીપભાઈ મોરે, અશોકભાઈ દુધાણી, સૌ ગોવિંદા ઉત્સવ સમિતિના યુવા સદસ્ય ભાઈઓ મિત્રો, ગઈકાલે હું સેમસંગ એક અન્ય કામમાં મળ્યો ત્યારે મેં કહ્યું હતું કે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ એના સૌ મિત્રો લગભગ 10,000 જેટલા જે ટી શર્ટ છે એની પર આદરણીય મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબનો ફોટો લગાવીને 12,000 યુવા મિત્રો આ રીતના ટી શર્ટ પહેરવાના છે. અને મને કહ્યું કે ખૂબ અભિનંદન પાઠવ્યા છે આપ સૌને. આ મિત્રો મારી આપ સૌને વિનંતી છે કે મેં આગળ પણ કહ્યું હતું કે શક્તિનું પ્રદર્શન, એ શક્તિનું પ્રદર્શન પોઝિટિવ એટલા માટે કે કોઈ પણ કુદરતી આફતની સામે લડવા માટે આ ગોવિંદા ઉત્સવ સમિતિના મિત્રો તૈયાર હોય છે. કોઈ પણ મુશ્કેલીની સામે આ શહેરના મદદ માટે આ યુવાનો સક્રિય છે, તત્પર છે. આ મેસેજ આપવા માટે શક્તિનું પ્રદર્શન જોઈએ છે. આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ ને કે તમે ચિંતા નહીં કરો, હું તમારી સાથે છું, આપણને એમાં આશ્વાસન મળતું હોય છે. એ રીતે શહેરના લોકોને પણ એમ લાગે કે નહીં, આટલી મોટી યુવા ટીમ એ ફક્ત ગોવિંદા ઉત્સવ નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ રાખીને મર્યાદિત નથી થતી, પરંતુ આ શહેરના હિત માટે, એના વિકાસ માટે એ તત્પર છે. આ વાત આપણે લોકો સુધી પહોંચાડવા માટે તે દિવસે જ્યારે જન્માષ્ટમીનો સમય છે અને તે દિવસે આ કાર્યક્રમમાં સૌ મિત્રો પોતાના ટીમના તમામ સભ્યો સાથે આવે. આપણે બપોર પછીનો કાર્યક્રમ એટલા માટે રાખીએ છીએ કે સવારે સૌ મિત્રો પોતપોતાના વિસ્તારમાં મટકી ફોડનો કાર્યક્રમ કરતા હોય છે. તો એ પૂરો કરીને સાંજે નક્કી કરેલા સમયે ચોક્કસ જગ્યાએ આવે. ભાગળ જેવા ભરચક વિસ્તારમાં લોકોને મટકી ફોડનો આનંદ સુરત શહેરમાં મળે, એના માટેનો આપણો પહેલો પ્રયત્ન હતો. આપણે એમ કહેતા હતા કે ગોવિંદા ઉત્સવ સમિતિનો સભ્ય એ થઈ શકે કે જેના ખભા મજબૂત છે, જેના ખભા વજન ઉંચકવા માટે સક્ષમ છે, એ સભ્ય બની શકે. ગમે તેવો માયકા લો કે નબળા ખભા વાળો મારા જેવો નહીં થઈ શકે. એના ખભા ઉપર આખો પેરાડાઇઝ બને છે અને એટલા માટે એમના ખભા મજબૂત હોવા જોઈએ, વજન ઉપાડી શકે છે. અને કોઈ પણ પ્રકારનું વજન હોય, કોઈ પણ પ્રકારની જવાબદારી હોય, એ ઉપાડવા માટે સક્ષમ છે. આ જ વાત આપણે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન હતો ને એટલા માટે આપણે મુંબઈની જ્યારે ગોવિંદા મટકી ફોડનો કાર્યક્રમ થતો હોય છે ત્યારે લોકો એ કાર્યક્રમ ટીવી પર જોતા હતા, પણ નજર જોવા માટે આપણે ભાગળ ઉપર આ કાર્યક્રમ શરૂ કર્યો. પોલીસ અધિકારીઓ પણ આપણને સપોર્ટ આપ્યો, આપણને એમાં મંજૂરી આપી
અને આ શહેરના પણ પુષ્કળ લોકો આ કાર્યક્રમ જોવા માટે ભાગળ પર ઉપસ્થિત થતા હોય છે. 18 વર્ષ થઈ ગયા એટલે આપ સૌ પણ આ કાર્યક્રમમાં વેરવિખેર અથવા થોડા એવું નહીં કરતા. બધા જ મિત્રો પહોંચે, પોતપોતાની રીતે બધા મિત્રો સમયસર ત્યાં પહોંચે અને બધું ગોવિંદામય વાતાવરણ આખું ભાગળના આજુબાજુના વિસ્તારોમાં બની જાય એનો પ્રયત્ન. અને જે આપણે દર વર્ષે કરીએ છીએ કે શિસ્ત માટે ગોવિંદા ઉત્સવ સમિતિનું એક નામ છે અને એ શિસ્ત જાળવવા માટે અગ્રેસર હોય છે. આજ દિન સુધી 18 વર્ષનો કોઈ અધિનિયમ બનાવ્યો નથી, કોઈ સાથે ઘર્ષણમાં આવ્યા નથી. એના માટે હું આપ સૌને અભિનંદન પણ આપું છું અને ફરીથી આ શિસ્ત તમે જાળવશો એવી આપણી પાસેથી અપેક્ષા રાખું છું. કોઈ પણ ગોવિંદા ઉત્સવ સમિતિમાં કોઈ પણ ખાધેલા પીધેલો માણસ હોય કે યુવા હોય એને બહાર કાઢી નાખો. એટલે સરળ રાખતા નહીં. આપણને એવા કોઈ યુવાની જરૂર નથી કે જે નશો કરતો હોય. નશાથી ગોવિંદા ઉત્સવ સમિતિ દૂર છે અને એટલા માટે એ સાથે પણ ફરશે તો એ સમિતિને બદનામ કરશે, એ મંડળને બદનામ કરશે. એટલે આવા કોઈ પણ યુવાનને તમે સાથે લાવતા નહીં, રાખતા નહીં. આટલી મારી આપની વિનંતી છે. ફરીથી એ રીતે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થવા માટે હું આપ સૌને વિનંતી કરું છું. સમાચારોની અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. पुणे बॉम्ब ब्लास्ट बाद सूरत पोलीस एलर्ट, साइकल विक्रेताओं सतर्क, ओळखना पुरावा वगर साइकल वेचवानो नन्नो. છેલ્લા 10 વર્ષમાં વરસાદની સરખામણીમાં સુરત શહેર જિલ્લામાં ચાલુ વર્ષે 60% ઓછો વરસાદ નોંધાયો. ઉકાઈ ડેમમાં રૂલ લેવલથી 11 ફૂટ ઓછું પાણી. કેશુભાઈ કરશે આજે નવા પક્ષની જાહેરાત. હીરા દલાલ પાસેથી 85 લાખના હીરા લૂંટનારા 3 ઝડપાયા. મોબાઈલ સર્વેલન્સને આધાર બનાવી પોલીસે કરેલી મહેનત રંગ લાવી. અને આઈ લવ ગુજરાતના લખાણ અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લખાણવાળી ટી-શર્ટ પહેરી જન્માષ્ટમીમાં મુખ્ય મટકી ફોડશે ગોવિંદાઓ. સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા ગોવિંદા મંડળોને ટી-શર્ટ અપાઈ. તો આ સાથે ચેનલ આઈ વિટનેસના સમાચાર અહીં સમાપ્ત થયા. ફરી મળીશું અન્ય નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.